નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે મહાકુંભ અને એની સાથે સાથે મહાકુંભની તૈયારીઓની. કારણ કે જ્યારે વાત મહાકુંભની છે કે જે 144 વર્ષે આવેલ જે સુગમ સંયોગ આપણને જોવા મળ્યો કે જેમાં ઘણા લોકોએ ડૂબકી લગાડી, ઘણા એવા પણ લોકો છે કે જે કદાચ ઈચ્છીને પણ ન જઈ શક્યા. કારણ કે જે રીતે ત્યાં વ્યવસ્થા જોવા મળી અને તે બાદ આપણને ઘણા એવા વિડીયોઝ પણ જોવા મળ્યા, ભીડના તો ક્યાંક દુર્ઘટનાના, જેના કારણે લોકોના મનમાં બહુ જ અસમંજસની પરિસ્થિતિ પણ જોવા મળી. પણ એની સાથે સાથે જ્યારે આપણે આ ઇવેન્ટની વાત કરીએ, આ મહાકુંભની વાત કરીએ, ત્યારે યુપી સરકારે જે રીતે આ સમગ્ર જે મહાકુંભ છે તેને લઈને તૈયારીઓ કરી અને તેની સાથે લોકોને સુવિધા આપી, તેના વિશે પણ વાત કરવી જરૂરી છે. ખાસ કરીને મહાકુંભના 38 દિવસમાં 55.50 કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે. એમની માટે રહેવાની વ્યવસ્થા પણ થઈ, ખાવા પીવાની વ્યવસ્થા પણ થઈ અને ક્યાંક જ્યારે લોકોનો ભારે ઉમળકો જોવા મળ્યો ત્યારે લોકો માટે અમુક મુશ્કેલી પણ સર્જાઈ. પણ હવે અત્યારે જે પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે, હજી પણ દિવસો બાકી છે, ત્યારે લોકોએ જવું હોય તો શું કરી શકાય છે ને કેવી રીતે જઈ શકાય છે, એની સાથે સાથે શા માટે ઘણી બધી વખત લોકોને હેરાન પણ થવું પડે છે તેને પણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું. અને શું છે આ મહાકુંભ કે જે વર્ષોથી ભારત દેશમાં ભારતીયોની એકતા, આસ્થા અને સંસ્કૃતિનું પ્રતીક છે, તેને સમજવા માટે મારી સાથે ખાસ જોડાઈ ગયા છે જગીશ પટેલ, જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર છે, અને તેની સાથે જો પોતે પણ અમૃત સ્નાન કરીને આવ્યા છે, મહાકુંભ જઈને આવ્યા છે. જગીશજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરંટ અફેર. જગીશભાઈ, સૌથી પહેલા વાત કરીએ જ્યારે મહાકુંભની, ત્યારે વાત આપના અનુભવની ચોક્કસપણે કરીશું, પણ જતા પહેલા રીતિ રિવાજોની વાત કરીએ, આપણી ભારતીય સંસ્કૃતિની વાત કરીએ, ત્યારે કુંભ છે કે દર 12 વર્ષે આવે છે, પરંતુ મહાકુંભ માટે જે આપણે સાંભળ્યું કે 144 વર્ષે આવેલા સુગમ સંયોગ કે જે આ પેઢી માટે પહેલું અને છેલ્લું છે, શું કહેશો, મહાકુંભ શું છે? પહેલાં તો બહુ થેન્ક યુ તમારું કે મને મહાકુંભ રિલેટેડ અહીંયા કહેવાનો અવસર મળ્યો. મેં ટોક શોઝ કર્યા છે ઘણા, બટ આજે સૌથી વધારે એક્સાઇટેડ છું. તો સૌથી પહેલાં આપણે જે બી વડીલો મારા છે, સંસ્કાર પહેલાં સત્સંગીને જે બી લગ્ન પહેલાંના, લગ્ન પછીના જેટલું એમને તરફથી મને જાણવા મળ્યું, મારો પોતાનો થોડો અભ્યાસ, એ પરથી જેટલું બી મને ખબર પડી એ પ્રમાણે હું કહેવાની ટ્રાય કરું છું. સૌથી પહેલાં તો કુંભ મેળો શું છે આપણે જાણીએ. કુંભ એટલે કળશ, અમૃત કળશ, જે સમુદ્ર મંથનમાં દેવતાઓ અને દાનવો જે સમુદ્ર મંથન કર્યું હતું અમૃત માટે, એનો જે કળશ નીકળ્યો અમૃત કળશ, એને કુંભ કહેવાય છે. અને મેળો એટલે જ્યાં સાધુ સાંસારીને મળે અને સાંસારી સાધુને મળે, એ બંનેનું મેળાપ થાય અને મેળો કહેવાય. અને કુંભ મેળો જ્યાં આગળ સાધુ ને સંસારી બંને અમૃતનો લાભ લેવા ભેગા થાય છે, એને કુંભ મેળો કહેવામાં આવે છે. હવે કુંભ મેળો ક્યારે ક્યારે આવે છે અને કેમ ઉજવાય છે? કુંભ મેળો એક 4 વર્ષે આવે છે, એક 6 વર્ષે આવે છે અને એક 12 વર્ષે આવે છે. 4 વર્ષે આવે સામાન્ય કુંભ છે, 6 વર્ષે આવે એને અર્ધકુંભ કહેવાય છે, અને 12 વર્ષે આવે એને પૂર્ણ કુંભ કહેવાય છે. અને આ પૂર્ણ કુંભ 12 વર્ષે 12મો પૂર્ણ કુંભ આવ્યો છે, એટલે 12/144 144 વર્ષે આવ્યો છે. એટલે આની વેલ્યુ, આની પવિત્રતા અને આની અગત્યતા બહુ જ છે. જી બિલકુલ. જગીશજી, હવે વાત આપણે કરીએ ને કે જે પ્રકારે આની મહત્વતા વધુ જોવા મળી, ત્યારે લોકોની પણ ભારે ભીડ જોવા મળી છે. પણ આટલી ભીડ હોવા છતાં પણ આ યુપી સરકારે, ગવર્મેન્ટે ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થા ઊભી કરી, સાથે જ જે રીતે ટ્રેનની વાત હોય, બસોની વાત હોય કે પછી ફ્લાઇટ્સની વાત હોય, આ બધી જ જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે તે પણ મહાકુંભ માટે કેવી જોવા મળી? અચ્છા, પહેલાં તો તમે કેવી રીતે ત્યાં આગળ જાઓ છો, ફર્સ્ટ ઓફ ઓલ તો એ ડિપેન્ડન્ટ છે કે પોતે ગાડી લઈને જાઓ છો કે ટ્રેન્સમાં જાઓ છો કે ફ્લાઇટમાં જાઓ છો. હા, ભીડ છે એની ના નથી, કેમ કે આટલું બધું એક્સપેક્ટેશન તો કોઈએ કર્યું ના હોય. કેમ કે અત્યાર સુધી જેમ તમે કીધું કે 55 to 60 કરોડ શ્રદ્ધાળુઓ ત્યાં જઈને દર્શન કરી આવ્યા છે. એટલે ઓન એન એવરેજ આમ જોવા જઈએ તો 1.5 થી 2 કરોડ રૂપિયા પર ડે, 2 કરોડની વસ્તી પર ડે થઈ. અને શાહી સ્નાનના દિવસે તો અંદાજિત 8 થી 10 કરોડ થાય છે. એટલે ઘણા બધા દેશની આટલી પોપ્યુલેશન નથી હોતી. તે એક
ડિસ્ટ્રિક્ટમાં નહીં, એક સિટીમાં નહીં, એક જગ્યા ઉપર ભેગી થઈ છે. એટલે ભીડ તો સામાન્ય રીતે રહેવાની, બટ તમે કઈ રીતે અને કયા અભ્યાસ કરીને ત્યાં આગળ જાઓ છો એ પ્રમાણે એટલી બધી ડિફિકલ્ટીઝ જે કહે છે એ પ્રમાણે નથી. કેમ કે હું નોર્મલ ટ્રાવેલર તરીકે જ ગયો હતો અને ત્યાં જનરલી ઘણા બધા અરેલ ઘાટે સંગમમાં કે નેની બ્રિજ છે ત્યાં આગળ જ્યાં હાઈએસ્ટ ભીડ હોય છે એ લોકોને ખબર નથી હોતી. આ નેની બ્રિજ અને અરેલ ઘાટ આગળ તો એમની બી જમનાજી છે, ત્યાં સંગમ છે નહીં, ત્યાંથી બોટ જતી નથી. એટલે ઘણા લોકો એમની સ્નાન કરીને આવતા હોય છે. પણ સારામાં સારો એનો રસ્તો એ છે કે ફોર્ટ ઘાટ આગળ બોટ હાઉસ છે. બોટ હાઉસ સુધી બધી ઇલેક્ટ્રિક ને ઈ રિક્ષાઓ ત્યાં આગળ જાય છે. ત્યાંથી હાર્ડલી 150 થી 200 ફૂટ ચાલવાનું નથી હોતું. રોડથી બોટ ઉપર જાઓ એટલું જ ચાલવાનું હોય છે. ત્યાંથી તમને સવારે સંગમમાં લઈ જાય છે એ લોકો બોટમાં. અડધો પોણો કલાક જેવો અંદર પાણીમાં રસ્તો છે. એટલે પણ પાણીથી તમે જાઓ તો એ રસ્તો છે, બાકી ઘણા બધા લોકો જે ચાલીને જતા હોય છે એટલે કેટલા અલગ અલગ રસ્તાઓ છે. ઘણા લોકો બોટ કરી લેતા હોય છે, તો બોટથી પાણી કદાચ ભીડ પણ નહીં નડતી હોય, ચાલવું પણ નહીં પડતું. હા, તો શું એ લોકોને ખ્યાલ નથી હોતો કે પછી બધા અલગ અલગ રીતે જવામાં માનતા હોય છે? એટલે 80 to 90% લોકો અભ્યાસ કર્યા વગર કે જાણ્યા વગર જાય છે. અને આ જે બી રીલ્સ આવે છે કે બહુ હેરાન થયા, આ છે તે છે ને મેં એ કદાચ તમે જુઓ કે જે બી રીલ્સ આવી છે એ 90% એવી છે કે ચાલતા ને સંગમમાં ડૂબકી માર્યા પહેલાંની હશે. માર્યા પછી એક વ્યક્તિ એવું નહીં કીધું હોય કે થાકી ગયો, હેરાન થઈ ગયો, કેમ કે એ બધું ભૂલી જાય છે. અને જે ચાલતા ચાલતા સંગમ ઘાટે તમે જાઓ ને ત્યાં આગળ પુષ્કળ ભીડ હોય છે. કેમ કે ત્યાં આગળ આ બાવા અને સાધુઓને બધા ત્યાં આગળ જ એમના અખાડાથી માંડીને બધું ત્યાં જ હોય છે. એટલે એ લોકોની સવારે 4 થી 5 એ લોકો સ્નાન કરે છે અને 5 વાગ્યા પછી બોટને બધાને એલાઉ છે. નોર્મલ પબ્લિક જે જાય છે 5 વાગ્યા પછી જાય છે. અને સવારે એ જ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરો તો એટલી ભીડ બી નથી હોતી અને એની દિવ્યતા અને એનો આનંદ બી અલગ હોય છે. એટલે બને ત્યાં સુધી તો બોટ હાઉસ સુધી જાઓ, કેમ કે એકદમ ચાલવાનું ઓછું હોય છે, હેરાનગતિ ઓછી હોય છે. બોટમાં બેસો, ત્યાંથી સંગમ ઘાટે જતા રહો અને ત્યાંથી નહીને ડૂબકી લઈને જે બી નિયમ પૂજા કરાવવાની હોય, જે બી હોય એ બધું દાન ને જે કરવાનું એ કરીને પાછા આવતા. આપ જ્યારે ત્યાં ગયા છો, કેવી રીતે ગયા છો? જે રીતે ઘણું બધું સાંભળ્યું છે કે બહુ જ લાંબુ ચાલીને જવું પડતું હોય છે, એટલે લગભગ લોકોએ એવું કહ્યું છે, એમના રિવ્યૂ આપ્યા છે. તમે કહ્યું કે બોટથી જઈ શકાય છે, પણ જો બોટ સુધી પણ પહોંચવું હોય તો એ કેવી રીતે જઈ શકાય છે? શું ખરેખર બહુ જ ચાલવું પડતું હોય છે? જે નાના છોકરાઓ અને વૃદ્ધોએ જવાનું એવોઇડ કરવું જોઈએ એવું પણ ઘણા લોકોએ કહ્યું. અચ્છા, હું તો એક નોર્મલ શ્રદ્ધાળુ તરીકે ગયો હતો અને અહીંયાથી અમે પોતે 4 ફ્રેન્ડ ગયા હતા અને 4 બાય કાર જ ગયા હતા. જી. એટલે અમારો જે ટ્રાવેલ પ્લાન હતો 8 થી 10 દિવસનો હતો. પહેલાં અયોધ્યા જવાનો હતો, પછી ત્યાંથી સંગમ સ્નાનનો હતો, પછી ત્યાંથી કાશી જવાનો હતો અને ત્યાંથી રિટર્નમાં ઓમકાલેશ્વર અને મહાકાલેશ્વરના દર્શન કરીને પાછો આવવાનો નોર્મલ પ્લાન હતો. બટ જે લોકો કહે છે ને કે બહુ જ ભીડ હોય છે, બાળકોને વૃદ્ધો નથી જઈ શકતા, એવું એકચ્યુઅલી એ બધી માન્યતાને બધી માનવાની વાતો છે. મેં ત્યાં આગળ હું મારો પર્સનલ અનુભવ કહું કે 1-2 અમને માતાઓ મળ્યા હતા જે લગભગ 68 to 70 યર્સના હશે એપ્રોક્સ, અને 18 થી 20 કિલોમીટર રોજે ચાલીને સવારે બ્રહ્મ મુહૂર્તમાં સંગમ સ્નાન કરવા આવતા હતા રોજે. એટલે હું જે દિવસ ગયો એ દિવસ લગભગ 22મો કે 23મો દિવસ હતો. એ દિવસે બી એ લોકો ડે 1 થી આવતા હતા અને એમનું એવું કહેવું હતું વસંત પંચમી સુધી અમે સળંગ આવવાના છીએ. એટલે જો એ લોકો આવી શકે છે તો એવું જનરલી છે નહીં કે બીજા કોઈને તકલીફ પડે. હવે બીજી વસ્તુ જે એમ કહે છે કે ભાઈ ઘણા લોકો એમ કહે છે કે આટલા બધા દિવસના ટાઈમમાં હવે મોદી સાહેબ કે શાહ સાહેબથી વધારે બિઝી તો લગભગ કોઈ નહીં હોય. જો એ પોતે બી આવી શકે છે અને નોર્મલ પબ્લિકની જેમ જ આવ્યા હતા ના, એ દિવસે કોઈ ટ્રાફિક રૂલ હતો. ચોક્કસપણે તમે એવું કહ્યું હશે, પણ ઘણા લોકો એવું કહ્યું કે વીવીઆઈપી લોકો માટે અલગ ટ્રીટમેન્ટ હોય છે ત્યાં અને સામાન્ય લોકો માટે અલગ ટ્રીટમેન્ટ હોય છે. વાત એવી પણ થઈ કે જે દુર્ઘટના પણ સર્જાઈ ને અને જે તકલીફ પણ લોકોને થાય છે ને એ એટલા માટે કારણ કે વીવીઆઈપી માટે છે ને જગ્યા બહુ વધારે ફાળવી દીધી છે અને નોર્મલ લોકો માટે ઓછી જગ્યા હતી, જે પછી બધું ચેન્જ કર્યું. પણ પહેલાં ક્યાંક આવું હતું અને વીવીઆઈપી લોકોને કોઈ જ તકલીફ ન પડે, સીધું એ લોકો સ્નાન કરી શકે, એમની માટે એટલી બધી વધારે જગ્યા પણ છે. તો શું આપને પણ આ અનુભવ થયો છે? શું આપે પણ એવું સાંભળ્યું છે કે ક્યાં વીવીઆઈપી લોકોને અલગ જ ટ્રીટમેન્ટ મળતી જોવા મળી છે? સાંભળ્યું મેં બી છે, એવી ના નથી પાડતો, પણ હું પોતે એઝ અ નોર્મલ વ્યક્તિ જ ગયો હતો અને એવો કોઈ જ મને અનુભવ નથી થયો કે કોઈને એડિશનલ ટ્રીટમેન્ટ મળતી હોય કે કોઈને આવું થતું હોય. એ લોકો ટેન્ટ સિટીમાં અલગ અલગ કેટેગરીને બધા ટેન્ટ્સને બધું રાખેલું છે. જેવું તમે પે કરો એવી તમને, આ તો નોર્મલ વસ્તુ છે કે તમે છોલે કુલચે તો સાંભળ્યું હશે, લારીમાં બી મળે છે,
પછી તમે અને હેવમોરમાં બી મળે છે અને 5 સ્ટારમાં બી મળે છે, સેમ ડિશ છે, પણ બંને ત્રણેય જગ્યાએ તમે ખાઓ તો એનો ટેસ્ટ અલગ આવે છે, ક્વોલિટી અલગ હોય છે, એના ભાવ અલગ હોય છે, બેસીને ખાવાની ફીલ અલગ હોય છે. એટલે તમે પૈસા ખર્ચો તો તમને બી મળે છે, એવું નથી કે ભાઈ એલોટેડ છે કે આને જ મળશે. ઇટ ઇઝ નોટ લાઈક દેટ. અને બીજી વસ્તુ એ છે કે વીવીઆઈપી કલ્ચરની અને આ જે તમે ભાગદોડની એની જે વાત કરી કે ભાઈ હોનારત થઈ ગઈ છે, આ છે તે છે. હવે હું એક નોર્મલ વસ્તુ કહું છું કે આપણા ઘરે એક દીકરીનો પ્રસંગ હોય, સપોઝ 2 કે 3 દિવસ માંડ ચાલતો હોય છે, 1500 થી 2000 માણસ કદાચ ભેગા થાય મેક્સિમમમાં મેક્સિમમ, પણ એની તૈયારીઓ 2-2, 3-3 મહિનાથી કરવી પડતી હોય છે. હવે આટલું બધું મેનેજમેન્ટને આટલી બધી ધ્યાન રાખો તો બી એકાદ બે તો એક્ઝેક્ટ ધારીએ એવો તો પ્રસંગ પૂરો નથી થતો, એકાદ બે વસ્તુ તો કચાસમાં રહી જાય છે. આપણા અંદર બધા અંદર 1-2 જણા તો એવા કહેવાવાળા નીકળે જ છે કે આમાં આવું હતું ને પેલું હતું. હવે આ તો 45 દિવસનો પ્રસંગ છે અને આખી દુનિયાભરથી લોકો ત્યાં આગળ આવ્યા છે. ઓન એન એવરેજ પર ડે 1.5 થી 2 કરોડની વસ્તી છે. એમાં સંગમ સાઈ સ્નાનના દિવસે તો 10-10 કરોડની વસ્તી છે. બહુ જ ખૂબ સારું મેનેજમેન્ટ છે. આમ તો મગજની સાથે ઘણું બધું ફાટી જાય એવું લાગે છે લોકોને, ઇઝી નથી, પણ એ પ્રમાણમાં હું તો ત્યાં 3 દિવસ રહ્યો છું, મેં 3 દિવસ જોયું છે આ બધું. આખા પ્રયાગરાજમાં ક્યાંય ગંદકી નથી. આટલા પોપ્યુલેશનને આટલી પબ્લિકમાં તમે ગંદકી નહીં, આટલી સ્ટ્રીટ્સ ચોખ્ખી છે, આટલી મેનેજમેન્ટ છે, પોલીસવાળા જે બી ત્યાં આગળ છે, કમિશનર લેવલના લોકો કહું છું, લોકો જે બી કંઈ બી કરતા હાથ જોડીને બિચારાઓને રિક્વેસ્ટ કરતા હોય છે. ત્યાં દાદાગીરી કોઈની નથી. સારા ઇવન ત્યાં જે 2 વ્હીલર્સ વાળા હોય છે લોકલ, એ લોકો વડીલોને લિફ્ટ આપી દે છે, ઘણા લોકો ફ્રીમાં આપે છે, એવું નથી. એટલે રહેવાનો અનુભવ કેવો રહ્યો જગીશભાઈ તમારો ત્યાં? કારણ કે ઘણા બધા કેમ્પ્સ હતા, ઘણી 5 સ્ટાર ફેસિલિટીઝ પણ હતી, જેમને જેવી રીતે રહેવું હોય એવી રીતે રહી શકાય છે, પણ કેમ્પ જે નાના જે સામાન્ય લોકો જતા હોય એમની માટે કેવી વ્યવસ્થા હતી રહેવા કરવાની, ખાવા પીવાની? હવે કોઈ એક શહેરની પોપ્યુલેશન 25 થી 30 લાખની હોય અને ત્યાં આગળ 8 કરોડ લોકો ભેગા થઈ જાય એટલે એક વસ્તુ તો છે કે થોડું ઘણું રહેવામાં તમારે ચલાવી લેવું પડે. એક રૂમમાં 2ની સગવડની જગ્યાએ 3 ચલાવી લેવું પડે, કારણ કે આપણે ત્યાં આગળ એઝ અ ટ્રાવેલર નથી જતા. ઇફ યુ ગો ધેર એઝ અ ટ્રાવેલર યુ મે ફેસ ડિફિકલ્ટીઝ, બટ વી આર ગોઈંગ ધેર એઝ અ ડિવોટી, તો વી શુડ ફીલ ડિવાઇનનેસ. એટલે શ્રદ્ધાળુ તરીકે જશો તો તમને એકદમ હેપીનેસ અને સાક્ષાત્કાર થશે બધી દિવ્યતાનો. બટ વસ્તુ એ છે કે આટલું બધું ઓવર ક્રાઉડેડ વસ્તુ હોય ને એટલે રહેવાની થોડી કન્જેસ્ટેડ પેલું એ થઈ જાય, બટ સ્ટીલ એટલું કોઈ તકલીફ પડી નહીં. મેં 4 લોકો 2 રૂમ્સ અમને ઇઝીલી મળી ગયા હતા, એવું હતું નહીં. અને ત્યાં આગળ જે લોકલ રહેવાવાળા લોકો છે એમને બી પોતાના મકાન રહેવા માટે લોકોના રેન્ટ પર ને નોમિનલ રેન્ટ છે 2000 કે 1500માં તમને બ્રેકફાસ્ટ બી એ લોકો પ્રોવાઈડ કરે છે. એવું નથી કે ટેન્ટ સિટી કે ટેન્ટમાં જાઓ, આજુબાજુ બી બધા બહુ જ કોઓપરેટિવ લોકો છે. ભાજપ સરકારે એક્સ્ટ્રોર્ડિનરી કામ કર્યું છે, એવું નથી કે નથી કર્યું. અને વીવીઆઈપીની જે બી લોકો કહે છે કે ભાઈ આમાં શું છે, મેઇન મેન્ટાલિટી હ્યુમનની એ હોય છે કે કોઈને કંઈ જે લેવલ એ પહોંચ્યો છે તો એને મહેનત કરીને લેવલ એચીવ કરેલું છે પાયામાંથી. એવું તો છે નહીં કે બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન ને ત્યાં ઈચ્છા બધાને હોય છે કે આને કેમ મળ્યું ને મને કેમ નહીં. એના કરતાં એવું વિચારો ને કે એ ત્યાં આગળ પહોંચ્યો તો હું એવું શું કરું કે મને બી એવું મળે, તો આ વસ્તુ જતી રહેશે. પણ એ નથી કરવું. પોતપોતાની મહેનતનું પોતપોતાની કિસ્મતની વાત હોય છે. બહુ સાચી વાત કરી. ઇવન પોલિટિશિયન હોય કે બિઝનેસમેન હોય, એમને એ સ્ટાન્ડર્ડને લેવલ અચીવ કર્યું છે, બધી મહેનત કરેલી છે અને આજની તારીખમાં લેવલે પહોંચ્યા પછી 18-20 કલાક કામ કરે છે. અને બીજી વાત એ બી પણ છે ને કે જગીશભાઈ, જો એ લોકો છે ને સામાન્ય તરીકે આવે ને તો પબ્લિકમાં એટલી સમજ પણ નથી, એમની સાથે ફોટો લેવા માટે, એમને જોવા માટે પણ પડાપડી કરશે. એટલે આ પણ એક વસ્તુ છે કે જેના કારણે વીવીઆઈપી લોકોને અલગ વ્યવસ્થા આપવી જ પડે. કે ભારત દેશમાં દુઃખની સાથે કહેવું પડે કે એ સમજદારી તો નથી જ કે કેટલી પણ ભીડ હોય ને વીવીઆઈપી લોકોને જોઈને આપણે સીધા ચાલીએ, તરત એમની પાસે જવું, એમને જોવું, એમની સાથે સેલ્ફી લેવી, એ બધી પડાપડી આપણે ત્યાં જોવા મળે છે. એટલે એ પણ એક કારણ છે કે એમની માટે વ્યવસ્થા અલગ કરવામાં આવે. કરવી જ પડે, એમાં એવું નથી ગમે તે કે, કેમ કે આપણે મહાભારત ટાઈમમાં બી જોઈએ છે કે ભાઈ દ્રોણાચાર્યના આશ્રમમાં કૌરવો બી હતા, પાંડવો બી હતા, પણ અર્જુનને સારી અને એડિશનલ ને વધારાની ટ્રીટમેન્ટ મળતી હતી. કેમ કે એને એટલું બલિદાન આપ્યું હતું, એની એટલી ધીરજ હતી શીખવાની, એ લેવલ એને પહોંચવું હતું. તો આજે કોઈ બી મહેનત કરીને ત્યાં પહોંચ્યું હોય તો એને એ વસ્તુ આપણે એપ્રિશિએટ કરો, ઘણા નથી કરી શકતા કંઈ નહીં, પણ એને એટલીસ્ટ ડિસ્કરેજ કે પછી એની અવગણના કે એની એ તો ના કરવી જોઈએ કમસે કમ. કારણ કે એ લેવલે પહોંચવા માટે પુષ્કળ મહેનત અને પરિશ્રમ કર્યો છે અને ત્યાં ટકી રહેવા માટે હજી મહેનત કરી રહ્યા છે. અને એ આપણી કિસ્મત છે, એ સ્વીકારીને જ આપણે આગળ વધવું જોઈએ. અને જગીશભાઈ, વાત હવે
આપણે જે બોટના રૂટની કરીને લોકોને ઇન્ફોર્મેશન મળી શકે, કારણ કે હજી પણ દિવસો બાકી છે. જે લોકો જવા માંગતા હોય, જે લોકોને બહુ ચાલવું ના હોય, તો આપ લોકોને શું સમજાવવા માંગશો કે તમે જો પહેલું તો એ કે જે ટ્રાફિક જોવા મળે છે, 80 કિલોમીટર સુધી ગાડી રોકી દેવામાં આવે છે, જો ગાડીથી ગયા છો તો એ લોકોએ ક્યાં પાર કરી દેવું, ને પછી કઈ રીતે તમે જે બોટનો રસ્તો કહો છો કે એ લોકો અપનાવી શકે છે જેથી કરીને ચાલવું અને ભીડને અવોઇડ કરી શકાય? હવે જેમ કે હું તો ગાડી લઈને જ ગયો હતો અને મારું સારું નસીબ ગણો કે ગમે તે મને ક્યાંય બી ટ્રાફિક જતા ના, હા પ્રયાગરાજથી થોડા એન્ટર થાવ ને એની પહેલાં ચિત્રકૂટથી થોડો ટ્રાફિક ચાલુ થઈ ગયો હતો. એ પહેલાં મને ક્યાંય ટ્રાફિક મળ્યો નહીં એકચ્યુઅલી. ઓકે. અને ચિત્રકૂટથી પહેલાં તમે સહેજ અંદર ગામડાઓનો રસ્તો છે વળી જાઓ અને ગામડામાંથી પ્રયાગરાજ જ્યાં સુધી જઈ શકતા હોય નજીક ત્યાં જાઓ. જ્યાં બી પ્રયાગરાજની બહાર પાર્ક એ લોકો કરાવી દે છે અત્યારે ગાડી, ત્યાંથી તમને ઈ રિક્ષા કે બધું મળી જાય છે. પણ તમે બને ત્યાં સુધી ફોર્ટ ઘાટ જ્યાં આગળ બોટ હાઉસ છે ત્યાં આગળ જવાનો ટ્રાય કરો. આજુબાજુ સારા રેસિડેન્સ છે અને બધું મળી જાય છે, રહેવાની પૂરી સગવડ છે. પણ ત્યાંથી કેવું છે કે છેક બોટ હાઉસ સુધી લોકલ ટ્રાન્સપોર્ટ છે, ઈ રિક્ષા છે, ટુ વ્હીલર્સ છે કે ટેક્સી છે, તમને લઈ પણ જાય આપણે છે. જ્યારે પાર્કિંગ કરીએ એનાથી બોટ હાઉસ કેટલું દૂર છે, કેવી રીતે છે? હા, એમાં કેવું છે કે અલગ અલગ પાર્કિંગ લોટ્સ એલોટ કરેલા છે. ઘણા 20 કિલો લક્ઝરીઝ ને એ બધું જે છે મોટા વ્હીકલો છે એ 22-23 કિલોમીટર દૂર છે. પછી તમારે ફોર વ્હીલર્સ છે નાના તમે લઈને જાઓ તો 12-13 કિલોમીટર સુધી, જેમ મેં છે અમારું 12 કિલોમીટર દૂર પાર્ક થયું હતું બોટ હાઉસથી. ઓકે. ત્યાંથી લોકલ ઈ રિક્ષાસ કે અમે લોકલ ત્યાંથી ટેક્સી હતી જે યુપીના સ્ટેટની હોય છે અંદર જવા દે છે લોકો, અને અમારા ગેસ્ટ હાઉસ સુધી લઈ ગયા. ગેસ્ટ હાઉસથી સવારે મેં તો બ્રહ્મ મુહૂર્તમાં પરોઢીએ સ્નાન કર્યો હતો. પછી ત્યાંથી જ બોટથી જ તમને સંગમ સુધી લઈ જવાય છે? બોટથી સંગમમાં લાઇનસર એટલી બધી બોટો હોય છે ને એ લોકો એવું બી નથી કે રિઝનેબલ પર પર્સન 500 થી 1000 તો પછી રૂપિયા શ્રીકેશભાઈ લોકો ચાલીને જાય છે ને પેલી પડાપડી થાય છે, હજી મને નથી સમજાતું. તો શું ચાલીને જવાનું એટલે લોકોને શું બોટના રસ્તાની ખબર નથી હોતી? શું હોય છે આ જે ભીડના દ્રશ્યો અમે જોઈ રહ્યા છે એનું કારણ શું છે? એમાં ઘણી એ છે કે એકચ્યુઅલી અહીંયાથી થોડો તમે વધારે અભ્યાસ કરીને જાઓ કે પછી ત્યાં આગળ જેટલા લોકો જે ગયા છે ને એને એક કે બે વ્યક્તિ જોડે બ્લાઇન્ડલી ફોલો ના કરો. તમે 10 લોકોના મંતવ્યો લો, તમને બતાવશે. તમે જે સંગમ દ્વાર છે ને ત્યાંથી ચાલતા ચાલતા સીધું સંગમ ઘાટે જવાય છે, પણ ત્યાં આગળ મેક્સિમમ ક્રાઉડ હોય છે. સંગમ ઘાટે ચાલતા જવા માટે કારણ કે 4 થી 5 કિલોમીટર મિનિમમ વોક કરવું પડે છે. મારો ભાઈ મારી પહેલા જઈ આવ્યો હતો, એને આ સેમ વસ્તુ થઈ હતી કે એ લોકો 14-15 જણાનું ગ્રુપ હતું, એ લક્ઝરી લઈને જ ગયા હતા. ત્યાં 12-20 કિલોમીટર દૂર પાર્ક કરાવી દીધી. ત્યાંથી એ લોકો લોકલ ટ્રાન્સપોર્ટમાં ગયા હતા અંદર સુધી. ત્યાંથી 7 કિલોમીટર ચાલતા ચાલતા થેલાન બધું લઈને ગયા હતા જાતે, કેમ કે એ લોકો સંગમ દ્વારેથી ગયા હતા. એમને આ બોટનો ખ્યાલ નહીં, એમને બોટનો ખ્યાલ નતો. હવે અમારો બેનિફિટ એ થયો કે અમારો એક ફ્રેન્ડ છે ત્યાંનો લોકલ છે, ઓકે ડન, એટલે એને સરસ ગાઈડ કર્યું હતું. ત્યાંથી અમને સંગમ ઘાટ ઉપર એટલા સરસ ત્યાં બેસીને ડૂબકી લગાવીને દર્શન થયા. એ જ બોટમાં તમને પાછા પણ લઈ આવે? એ જ બોટમાં એ ત્યાં જ ઊભો રહે. પણ પછી જગેશભાઈ આપણે પેલું અખાડા અને ત્યાં આગળ છે ને એનો અનુભવ ના થઈ શકે જો તમે અનુભવ માટે તમારે બીજા દિવસે જવું પડે સ્પેશિયલ એની માટે. હું ત્યાં 3 દિવસ, હું તમને એ જ વસ્તુ કહું છું કે 3 દિવસ ત્યાં રોકાયો હતો ને, અને મારી જેવી ત્યાં જતું હોય ને તો પહેલી સલાહ એ છે કે ત્યાં જાઓ ને તો સવારે બ્રહ્મ મુહૂર્ત છે 5 થી 6:30 ની વચ્ચે જ સ્નાન કરજો. એવું વિચારતા નહીં ઠંડી લાગશે, હા લાગશે, એ તો હોય જ, કેમ કે સીધે સીધું તમને પ્રાપ્તિ જોઈતી હોય, અમૃતની બી પ્રાપ્તિ કરવા માટે પહેલું તો વિષ જ બહાર આવ્યું હતું ને. એ લોકોએ 1000 વર્ષ સમુદ્ર મંથન કર્યું તો તકલીફ તો એમને બી પડી જ હતી અમૃત માટે. આપણે તો કશું તકલીફ નથી, આટલું જ ચાલવાનું છે, એમાં કંઈ તકલીફ નથી. એટલે ઠંડી લાગશે કે એવું બધું ના વિચારતા, પણ એ અંદર ડૂબકી માર્યા પછી જે એ અહેસાસ છે ને સવારે બ્રહ્મ મુહૂર્તનો, એ આખા દિવસમાં ક્યાંય એ ફીલ નહીં આવે. તમે અલગ બીજા કોઈ બ્રહ્માંડમાં પહોંચી જશો પછી. અને એ ત્યાંથી તમે એ ડૂબકી મારીને આવો, અને એવું કહેવાય છે કે સંગમની ડૂબકી માર્યા પછી શરીર લૂછવાનું નહીં, કુદરતી રીતે સુકાવા દેવાનું. અચ્છા. પવન આવે કે તડકો આવે, મને પુષ્કળ ઠંડી લાગતી હતી પણ મેં એવું જ કર્યું, ના જાતે જ સુકાવા દીધું. ઓકે. અને પછી નીકળ્યા હતા. એટલે એ ત્યાં હવે મારો એક જોરદાર અનુભવ હતો. એક ફોરેનર હતો ત્યાં આગળ આવ્યો હતો અને અમારી સાથે જ એને ડૂબકી મારી અને કંઈક 1.5-2-3 મિનિટ થઈ ગઈ, બહાર જ ના આવ્યો. એટલે પબ્લિકે ખેંચીને એને બહાર કાઢ્યો. એટલે જેવો બહાર કાઢ્યો ને જોર જોરથી ધ્રુસકે રડવા લાગ્યો. એને પૂછ્યું કે ભાઈ કેમ? હવે એ ફ્રેન્ચ સિટીઝન હતો કોઈ, એટલે ઇંગ્લિશ બી તૂટલું બોલતો હતો, પણ આવું રડતો હતો એટલે આપણી તો જિજ્ઞાસા જાગી. એટલે મેં કીધું ભાઈ થોડું પૂછ્યું એને, હિંમત કરીને ઇંગ્લિશમાં તૂટલું પૂછવાની ટ્રાય કરી. એનું એવું કેવું હતું કે એ લોકો જ્યારે નાના હતા ને, લગભગ 28-29 વર્ષના, અને વર્લ્ડ એક્સપ્લોર કરવા નીકળ્યા હતા, બધા જંકીસ હોય
8-10 ભાઈબંધો હતા હમ, હમ, હમ. અને ડ્રગ એડિક્ટ હોય ને બધા જ્યાં ગાંજો બાંજો બધું જી, જી, ફૂંકતા હોય ને બિલકુલ, ત્યાં આગળ હા. નીકળ્યા ને એમને ખબર પડી કે આવું કંઈક છે તો ત્યાં 7 ભાઈબંધોએ ડૂબકી મારી. એ દિવસથી એમને બધું છોડી દીધું, હમ. જે નશો કરતા હતા એ બધું છોડી દીધું અને 7 ભાઈબંધો એવરી યર આ જ ટાઈમે કમોરતાના ટાઈમ જે હતા ને કે ઉત્તરાયણથી લઈને વસંત પંચમી સુધી દર વર્ષે ડૂબકી મારવા આવતા હતા અને ધીરે ધીરે એક ભાઈબંધો ગુજરી ગયા. એમાં એકલો વધ્યો હતો છેલ્લે, અરાઉન્ડ 75 કે 72 યર્સનો હતો. ઓકે. અને એનું એવું કેવું હતું કે આ વખતે હું આવ્યો ને તો મને હું જેવું નદીની સંગમમાં આવતો હતો બોટમાંથી બેસીને એવું લાગતું હતું કે મારી મમ્મી મને બોલાવી રહી છે ને એવું ફીલ આવ્યું. જેવી ડૂબકી મારીને તો મને એવું લાગ્યું કે મારી મમ્મીએ મને જોરથી ટાઈટ હક કર્યું છે, એટલે એ મારે છોડાવવું નહોતું, એ ફીલ નથી જતી કરવી અને તમે મને બહાર કાઢી દીધો કે એટલે હું રડું છું. એનું એવું. હવે આને અને સનાતન ધર્મને શું લેવડ દો જી, આ જી, ભાઈને. જી, જી. આ છે આપણી ભારતીય અને સંસ્કૃતિ. હા, જો અને આપણે આપણા વાળા કહી અહીંયા શકીએ કે રીલ બનાવી આપણા બનાવીને ઘણા લોકો પણ આ વાતને નથી સમજી શકતા અને ફોરેનર એટલે બહારના લોકો પણ ભારતીય સંસ્કૃતિને આટલું અપનાવતા થયા છે. આપણે પશ્ચિમી સંસ્કૃતિ તરફ દોરી રહ્યા છે અને એ લોકો આપણી ભારતીય સંસ્કૃતિને અપનાવતા જોવા મળી રહ્યા છે અને એવા ઘણા કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે. જગીરશ્રી, હવે અંતમાં મહાકુંભ માટે આપનો શું મેસેજ છે? હજી દિવસો બાકી છે, લોકોને જવું હોય તો કેવી રીતે જઈ શકાય છે? આપનો શું સંદેશો છે? જવું તો ચોક્કસ જોઈએ. જે બી સનાતની પોતાની જાતને માને છે એને 1000% જવું જોઈએ. કેમ કે આ મહાકુંભ, હવે હું એકચ્યુઅલ થોડું કહું, મહાકુંભ છે 2 મિનિટ થશે જી જી પ્લીઝ. કે કેમ આટલો કેમ ઇમ્પોર્ટન્ટ છે આ મહાકુંભ. કેમ કે આપણે જે જુપિટરની પરિક્રમા થાય છે ને, જુપિટર એનું આખી એક રોટેશન કમ્પ્લીટ કરતા 12 વર્ષ થાય છે. જેમ અર્થને 1 વર્ષ થાય છે એમ જુપિટરને 12 વર્ષ થાય છે. અને જુપિટર એટલે ગુરુ, એને પૃથ્વીનો મોટો ભાઈ કહેવાય છે. એટલે એનું ગ્રેવિટેશનલ ફોર્સ આખા સોલર સિસ્ટમમાં સૌથી વધારે છે. એટલે એને ગુરુ એટલે નામ આપ્યું છે. ગુરુત્વાકર્ષણ બળ એનું વધારે છે. જુપિટરના ફરતે તમે પેલા એસ્ટરોઇડની રિંગ જોજો, એ જે છે ને એ એના ગ્રેવિટેશનલ ફોર્સથી ખેંચી રાખે છે. એટલે જેટલા બી સોલર સ્ટોર્મ્સ આવે છે અને જેટલા એસ્ટરોઇડ પૃથ્વી પર આવતા હોય છે બધા ગુરુ એની જોડે લઈ લે છે. એટલે આપણું રક્ષા કરે છે. એટલે એની રોટેશન પ્રમાણે કુંભનો મેળો ઉજવાય છે. 25% રોટેટ કરે એટલે 4 વર્ષે, અડધું કરે એટલે અર્ધકુંભ 6 વર્ષે અને આખું કરે એટલે પૂર્ણ કુંભ. ઓકે ઓકે ઓકે. અચ્છા, હવે 144 વર્ષે આ કુંભ આવ્યો છે. એટલે આપણી પહેલાની 2 પેઢી અને આપણા પછીની 2 પેઢી આ નહીં માણી શકે. એટલે તમારી ઇન્ક્લુડિંગ તમારા ઇન્ક્લુડિંગ 4-5 જનરેશન્સમાં તમને લાવો મળ્યો છે. જવું જોઈએ, અમૃત સ્નાન છે, કરવું જ જોઈએ. અને 4 જગ્યાએ જે અમૃતના ટીપા પડ્યા હતા, એક ઉજ્જૈનમાં પડ્યું હતું, એક હરિદ્વારમાં પડ્યું હતું, એક નાસિકમાં પડ્યું હતું ને એક પ્રયાગરાજમાં પડ્યું હતું. ને એમાંની જો આ એક જગ્યા છે પ્રયાગરાજ, એટલે ચોક્કસથી આપણે સૌએ પણ આ મહાકુંભમાં જઈને આ લાવો લેવો જોઈએ. જગીશભાઈ, સમય અહીંયા સમાપ્ત થાય છે. આપ અમારી સાથે જોડાયા, આપના અનુભવો લોકોને શેર કર્યા અને આ ખૂબ સરસ સંદેશો પણ લોકોને આપ્યો, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ભવ્ય મહાકુંભ, દિવ્ય મહાકુંભ, જેના વિશે આપણે વાત કરી છે. અમૃત સ્નાન મહાકુંભ, 144 વર્ષે સર્જાયેલો આ સુગમ સંયોગ શું છે તેના મહત્વને સમજવાનો પ્રયાસ કર્યો છે. એની સાથે સાથે જો આપણે એક ધાર્મિક લાગણીઓને મનમાં લઈને અને તેની સાથે જ એક દર્શનાર્થી તરીકે જઈશું ને તો ચોક્કસપણે આપણને કશું જ નહીં નડે. અને થોડી તકલીફ તો બધામાં જ, કોઈ પણ તમે કામ કરો ને સફળતા માટે થોડી તકલીફ તો સહન કરવી પડતી જ હોય છે. તો આવી તકલીફોને અવગણીને આપણે માત્ર આ અમૃત સ્નાન અને આ મહાકુંભને ધ્યાનમાં રાખીને જો જઈશું ને તો ચોક્કસપણે તમે પણ આ સ્નાનનો લાભો લઈ શકશો. તો અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.